સુપ્રભાતમ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। 2 દિવસથી યાની કે પરમ દિવસ સાંજે, ગઈકાલ આખો દિવસ અને અત્યારે ત્રીજો દિવસ અમારો આજે દીવમાં છે। અમે જે જગ્યાએ અમારી LICની મિટિંગ હતી, અમે જ્યાં રોકાયા હતા અને આજુબાજુ જે જોવાના દ્રશ્યો હતા તે પણ અમે જોયા। અમે જે જગ્યાએ રોકાયા હતા તેની સામે દરિયો છે, દીવનો કાળા પાણીની જેલ જે સામે બિલકુલ બીચમાં તમે જોઈ શકો છો। તો સરસ મજાનું સવારનું વાતાવરણ છે, જોવાનું તો અહીંયા ઘણું બધું છે, પરંતુ અમારે 1 કલાક પછી નીકળવાનું છે। જો નાવડી પણ અંદર જઈ રહી છે અને અમે જે જગ્યાએ હોટલમાં રોકાયા છીએ એ 5 સ્ટાર હોટલ છે। જે હોટલ કેવી હોય છે હું તમને બતાવું। જેની વ્યવસ્થા ટોટલી અહીંયા અમારી કરવામાં આવી છે, જબરજસ્ત એવી હોટલ છે કે હું તમને અંદર જઈને એનો વિડીયો આખો બતાવીશ, તમે જોતા રહેજો અમારા વિડીયોની અંદર। દીવમાં આવેલી આ હોટલ જે હું તમને સ્ટેપ બાય સ્ટેપ અંદર જઈશ અને બતાવીશ કે હોટલ કેવી છે। સુંદર મજાનો બગીચો પણ અહીંયા તમે જોઈ શકો છો। હોટલની સજાવટ પણ જબરજસ્ત અહીંયા છે। મારા બીજા સાથી મિત્રો પણ અમારી જોડે છે। આ છે અમારું રિપોર્ટિંગ જગ્યા, જે અમારે રિપોર્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અહીંયા બધી બેસવાની વ્યવસ્થા છે। પુસ્તકાલય પણ તમે જોઈ શકો છો। આજે સવારનો મારો બ્રેકફાસ્ટ નાસ્તો તૈયાર છે। ટૂંક સમયમાં હવે નાસ્તો પણ અહીંયાથી કરી લઈશું। ઇડલી સંભાર બધી નવી નવી વાનગીઓ પણ અહીંયા બનાવેલી છે। મારા બીજા સાથી મિત્રો પણ આવીને બેસી ગયા છે। અમારા રાજેભાઈ નાવાના વાર લાગશે એટલે થોડી વાર લાગશે। અમે ટૂંક સમયમાં પાછા આવીને નાસ્તો કરી લઈએ છીએ। ગઈકાલ અમારું અહીંયાથી રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું। એ સિવાય એક્સ્ટ્રા ચા કોફી ટી અહીંયા છે। જબરજસ્ત હોટલ છે અહીંયા 5 સ્ટાર। અમે જે જગ્યાએ રોકાયા હતા તે 5 સ્ટાર હોટલનું નામ છે ધ ફોર્થ હાઉસ। અમારા બીજા મિત્રો બીજી હોટલમાં રોકાયા છે, અમે અહીંયા આવ્યા છીએ। અહીંયા સરસ મજાની મ્યુઝિક પણ વાગી રહ્યું છે, લાઇટિંગ ડેકોરેશન પણ તમે જોઈ શકો છો। મિનિમમ 3 માળની બિલ્ડિંગ હશે આ। જબરજસ્ત સજાવટ છે આની। અહીંયા પુસ્તકો પણ વાંચવા માટે વ્યવસ્થા છે। અહીંયા લેટર પત્ર તમારે લખીને મૂકવો હોય, કોઈ રિક્વેસ્ટ હોય તો પણ તમે જાણ કરી શકો છો। ચાલો હવે રૂમમાં જઈએ। આ અલગ અલગ રહેવાના રૂમ છે। અમને જે નંબર આપવામાં આવ્યો હતો એ નંબર પણ તમને બતાવીશ, એ રૂમ પણ બતાવીશ। જબરજસ્ત 5 સ્ટાર એટલે 5 સ્ટાર જ છે। મારો રૂમ છે 1006 નંબરનો। આપણે ડાયરેક્ટ ધક્કો મારીને ખોલીએ તો રૂમ ખુલશે નહીં, એના માટે અમારી જોડે ચાવી છે, જે ચાવી પણ અદ્ભુત છે। આ પ્રકારની ચાવી છે જે અહીંયાથી ખાલી આ રીતે કાર્ડ મૂકવાથી ખુલી જશે। એ ખુલી ગયું। તૈયાર? મની અમારી તૈયાર થઈ રહી છે। શરૂઆતથી એન્ડ સુધીનો આખા રૂમની વ્યવસ્થા તમને બતાવીશ। ઇસ્ત્રી કરવા માટે
આ મારા કપડાં પણ અસ્તવ્યસ્ત અહીંયા જ પડ્યા છે. તમે અહીંયા આવીને કેટલું જમે એનો વજન કાંટો પણ તમે કરી શકો છો. અહીંયા ચા બનાવી હોય, ગ્રીન ટી બનાવી હોય, કોફી બનાવી હોય એની પણ વ્યવસ્થા છે. અહીંયા લોકર પણ છે, તમે જોઈ શકો છો. તમારે કોઈ કિંમતી સામાન મૂકવું હોય તો તમે અહીંયા મૂકી શકો છો. ડ્રોવર, કબાટ, જબરજસ્ત તૈયાર થવા માટે એ મિરર દર્પણ આર્મીલા યાર ને મોડું થશે. એલઈડી ટીવી, ગઈકાલે મેં થોડા વિડીયો પણ જોયા હતા ડિસ્પ્લે પર, ટીવી પર. રીડિંગ વાંચવા માટે પણ અહીંયા વ્યવસ્થા છે. ખુરશીમાં બેસીને તમે અહીંયા નાસ્તો પણ કરી શકો છો. ફ્રૂટ પણ અહીંયા ઓલરેડી આવી ગયેલા છે. જુઓ, બેસવા માટે સોફા, ત્યારબાદ ફોન તો અત્યારે બધા જોડે હોય છે તો પણ અહીંયા વ્યવસ્થા છે જોરદાર. નાઇટ લેમ્પ, ડ્રોવર, આ છે મારો બેડ. વોટરપ્રૂફ તો હોય એમ ને. અમે અત્યારે નાયા અને બધું વસ્તુ વ્યસ્ત પડ્યું છે. વ્યવસ્થા તો વ્યવસ્થા છે પણ નહીં, જબરજસ્ત. રાધેભાઈ, વ્યવસ્થા. કોલગેટ બ્રશ તો મેં મારા ઘરેથી લાવ્યા હતા, તો પણ અહીંયા વ્યવસ્થા છે. સંડાસ બાથરૂમ પણ અહીંયા જબરજસ્ત વ્યવસ્થા છે. અમારા રાધેભાઈ અહીંયા નહીં રહ્યા છે. જો ભાઈ, હાય હાય, મોજ મોજ આવી ગઈ રાધે નહીં. અલે ફુવારો હોય તો હાય હાય. સાથે ઘેર આવું, ઘેર આવવું કે અલે લે. અમારા રાધેભાઈ ની એવી મજા આવી ને આવવાની વાત જ ના થાય. રહેવું હોય ક્યારે મજા આવી ને કોને આવવાની. હા રે હારે. અહીંયા નાહવા માટે સાબુ પણ છે, પરંતુ અમે તમારા ઘરનો વાપરીએ છીએ. રૂમાલ, મિરર દર્પણ, ગરમ બાલ કરવાનું. કેવું આવે આપણને ખબર છે ને. અમારી આઈડી સાથે અહીંયા ટીવીમાં પણ જનરેટ કરવામાં આવે છે એ મોબાઈલ નંબર દ્વારા. જોઈ શકો છો મિસ્ટર સોલંકી. જબરજસ્ત હોટલ છે, ધ ફોર્થ હાઉસ, જે દીવમાં આવેલી છે. ટીવીની અંદરથી રિઝલ્ટ લીધું તો અહીંયા ખુલ્લામાં બેસવા માટે અહીંયા બાલ્કની પણ છે. ચાલો બહાર રહેવું. બેસવા માટેની અહીંયા 2 ખુરશીની વ્યવસ્થા છે. સુંદર બગીચો અને દીવ. કિલ્લો અહીંયાથી પણ તમે જોઈ શકો છો. ગાડીઓનું પાર્કિંગ પણ જુઓ. આપણા હોટલનો રૂમ હોય ને એને બાલ્કની રહીને કિલ્લો ના દરિયો દેખાય. વેરી ગુડ. આપણે જોવાના રાધે કે રોકાઈ ગઈ એમ કહેતો ને એમને. રાધે બહાર આવ્યો. બંધ નહીં થતી રાધે ભાઈ થી ચકલી મને લાગે નહીં. બસ હે તો બંધ થઈ જશે. ભરેલું પાણી આવે ને એટલે એ ઓમ મચેરી તો ઓમ આવે નહીં. અલે રહી ગયું તો જ પાઉં. મજા આવી ને નાવાની કે ખાવાની ઊંઘવાની બધી રોકાઈ જવું ખરેખર.
એવું વગાલી ખીચડી હાય હાય ફેવરેટ હતા એટલે અમુક આઈટમો જબરદસ્ત છે જે આપણે ખાઈ ના શકીએ એવી એટલે આપણે એના પર ધ્યાન નહીં આપીએ આમાં બહુ ભયંકર છે ખાવાનું જે ખાતા એના માટે બરાબર છે આપણે ખાતા નથી ખાતાય નહીં પીતાય નહીં બાકી આમાં બધું જબરજસ્ત ખાવાનું જબરજસ્ત યાની કે નોન વેજ એ બધું પૂછવાનું નહીં જે ખાવે લઈ લેવાનું ઉપર સોલિંગ ખાવાનું અમે લઈ લે બદામ હા મેં તો કઈ લીધી જ નથી રાધે ટોમેટો તરબૂચ સિમ્પલ ખોરાક લીધી બધો નહીં જોઈએ ઇડલી ને બધું ખાલી ટેબલ પર હા જમતી જાણે મારી આઈટમ લાઈન ધરવા ને એવી હા આ તો ખાલી બ્રેકફાસ્ટ છે પણ આ તો જમી લીધી બધું નહીં રાધે બ્રેકફાસ્ટ ખાલી નાસ્તો કહેવાય પણ આ તો આપણે જમી લીધી કહેવાય નહીં દેવજીભાઈ બ્રેકફાસ્ટ જેવું નહીં લાગતું આ તો જમી લીધી એવું લાગ્યું હા 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 શાંતિ જમી હતી 1-1.5 વાગે નહીં તુલસી શામ જવાનું જો આપણે જમવામાં ખાલી ઇડલી સંભાર જ છે હો ભાઈ આપણને બધું સિમ્પલ ભાવ જમવાનું ઇડલી સંભાર જ હું લાવજો બદામ તો ખવાય ના ભાઈ મેં પી લીધી તારે બાકી હતી એટલે પી લે હવે મેં મારા ઘરે જઈશું તો ફાઇનલી અમારો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે 3 દિવસની અમારી યાત્રા માટે એન્જોય માટે સમય પૂરો થયો છે હવે અમારા ઘર તરફ પ્રયાણ કરીએ અને ઘેર વહેલા પહોંચીએ એ કરીએ સામાન પેક રેડી ઓકે ચાર્જર બાર્જર લીધું બધું ઓકે ચલો તો મિત્રો આજનો વિડીયો અહીંયા અમે પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને જો તમે દીવમાં આવો તો ફોર્ટ હાઉસ હોટલ દીવનો અવશ્ય સંપર્ક કરવો જ્યાં તમને જબરજસ્ત સુવિધાઓ મળશે તો આજનો વિડીયો મેં અહીંયા પૂર્ણ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીએ નવા વિડીયો સાથે